કમ્બાઈન કરવાનો તો કઈ નહીં નેક્સ્ટમાં આપણે પહેલું બીજું કમ્બાઈન કરીશું બરાબર એટલે સિલેબસ હું તમને કહી દઈશ બરાબર અથવા તો કંઈક એવું કરીશું આપણે અત્યારે તો મેં પેપર કાઢી દીધું છે બરાબર હવે કોઈ ચેન્જ કરવાનું નથી પણ નેક્સ્ટમાંથી કદાચ એવું કરીએ કે એક વખતે થિયરી લઈએ એક વખતે દાખલા લઈએ થિયરી દાખલા એવું કરીશું આપણે પણ 2-3 ચેપ્ટર જાય પછી બરાબર અત્યારે કશું નહીં બરાબર અત્યારે તો ખાલી હું તમને દાખલાના કહીશ તો તમે થિયરી બિલકુલ વાંચશો નહીં બરાબર ચલો આપણે દાખલા જોઈએ પહેલા બરાબર કયો દાખલો આવે છે આપણે 2.14 માં આવે ને બરાબર 2.14 ચલો 2.14 અહીં શું કહે છે આપણને Q1 અને Q2 વિદ્યુત ભાર ધરાવતા બે ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે આપેલા છે Q1 તમને આપેલો છે કેટલો 1.5 માઇક્રોકુલમ Q2 તમને આપેલો છે 2.5 માઇક્રોકુલમ બરાબર આ અંતર આપેલું છે બંને વચ્ચેનું અંતર એ તમને 30 સેન્ટીમીટર આપેલું છે તો પહેલું તમને કીધું છે નીચેના સ્થાનોએ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો બરાબર તો મધ્ય બિંદુએ પહેલું તમને પહેલો પ્રશ્ન પૂછે કે મધ્ય બિંદુએ એટલે કે v ઓફ 0 શોધવું તમારે 0 એટલે મધ્ય બિંદુ લીધું અને મધ્ય લખો મધ્ય બિંદુ એ શું થાય e ઓફ મધ્ય બિંદુ એ શું થાય આપણે શોધવું તો ચલો પહેલા પેલી આપણે ફિગર ડ્રો કરીએ બરાબર આ એક ગોળો લીધો આપણે એક આ બીજો ગોળો લીધો બરાબર આનો વિદ્યુતભાર છે 1.5 માઇક્રોકુલમ આ Q1 છે આ Q2 છે બરાબર આનું મધ્ય બિંદુ O છે બરાબર ચલો તો આખું અંતર તમારું છે 30 સેન્ટીમીટર બરાબર આખું એટલે જ આટલું થાય તમારું 15 સેન્ટીમીટર આ પણ 15 સેન્ટીમીટર અને આ છે તમારી જોડે 2.5 માઇક્રોકુલમ ચલો આકૃતિ સમજ પડી દરેકને કોઈને ડાઉટ કરશો કોઈ કન્ફ્યુઝન આકૃતિ દોરી આમાં હેલો ઓકે હવે આપણે શોધવી છે બે વસ્તુ બરાબર કઈ કઈ વસ્તુ શોધવી છે આપણે તો એક તો પહેલા પેલું વિદ્યુત સ્થિતિમાન તો વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે આપણે બધા સારી રીતે જાણીએ છીએ તો આનું વિદ્યુત સ્થિતિમાન અને આનું વિદ્યુત સ્થિતિમાન બંને વિદ્યુત સ્થિતિમાનનો શું કરવાનો છે સમેશન લેવાનું કયા બિંદુ આગળ તો O બિંદુ પાસે બંને પ્લસ છે એટલે કોઈ વાંધો આવશે નહીં બરાબર તો ચલો અહીંયા તમે લખશો કે Q1 ને લીધે R1 બરાબર 15 સેન્ટીમીટર અંતરે આવેલા O પાસે V of O V1O બરાબર શું લખાશે તો K Q1 upon R1 ચલો K 9 into 10⁻9 લખાય Q1 તમારો છે 1.5 into 10⁻6 R1 આ 15 છે તો 15 ગુણ્યા 10⁻2 કરો એટલે મીટરમાં કન્વર્ટ થાય બરોબર છે ને ચલો 15 ગુણ્યા 10⁻2 આવા 1.5 છે ને એને હું આગળ 10 નીચે લખી દઉં એટલે 15 કટ થઈ જાય એક 10 નું મીંડું અહીંયાથી કટ કરી દો બરાબર તો તમારી આવશે 9 ગુણ્યા આ 6 એટલે 3 ઘાત રહેશે આ +1 ઉપર થશે એટલે તમારી જોડે 9 into 10⁴ વોલ્ટ બરાબર આ V of 1 પહેલો માટે બરાબર પહેલા વિદ્યુતભારને કારણે આગળ થાય બરાબર માઇક્રો એટલે 6 લીધા આપણે ઓકે ચલો હવે તમને કીધું છે બીજો વિદ્યુતભાર Q2 ને લીધે R2 બરાબર 15 સેન્ટીમીટર અંતરે આવેલા O પાસે O એટલે મધ્ય બિંદુ છે બરાબર ખ્યાલ આવ્યો ને તો V2O બરાબર શું લખાશે તો K Q2 upon R2 therefore V of 2 બરાબર is equal to શું લખાશે તો 9 10⁹ ગુણ્યા 2.5 into 10⁻6 R2 બરાબર પણ 15 જ છે એટલે 10⁻2 અહીં આગળથી તમે એક 10 નીચે લઈ લો આ 10 એક કટ કરશો એટલે 1 રહેશે આ ઉપર જશે એટલે અહીં +1 એટલે અહીં થઈ ગયા તમારે 5 બરાબર 5 ગુણ્યા 5 અને 3 અહીં 3 ભાગ ચાલશે એટલે 15 ગુણ્યા 10⁻2
માઇનસ અહીં 4 રહેશે બરાબર, જે રીતે 4 અહીં રહે ક્લિયર. ઇક્વેશન નંબર 2 થયું, આ 1 થયું. ધેરફોર મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V of 0 બરાબર શું લખાશે? V1 0 પ્લસ V2 0 લખાય. ચલો V1 0 આપણી જોડે કેટલું આવ્યું છે? તો 9 × 10⁴ અને આ છે પ્લસ કેટલા થાય? 15 × 10⁴ બરાબર. 9 ને 15 24 થઈ જશે બરાબર. ચલો તો 24 × 10⁴ વોલ્ટ. આટલો જવાબ આવવો જોઈએ મધ્ય બિંદુ પાસે. પહેલા જોઈ લો આવે છે આટલો જવાબ. હલો જો માનસી પરિણામ આવે છે તો જવાબ. ઓકે ચલો હવે તમારે શોધવું છે વિદ્યુત ક્ષેત્ર બરાબર. ચલો હવે આટલું હું કાઢી નાખું તો આ જવાબ તમને ખ્યાલ પડી ગયો છે બરાબર. રેકોર્ડિંગ ચાલુ છે એટલે તમે પાછળથી પણ જોઈ શકો. હવે મારે જોઈએ છે વિદ્યુત ક્ષેત્ર. ચલો વિદ્યુત ક્ષેત્ર હું પાસે શોધવું છે તો આપણી કન્ડિશન શું હતી યાદ કરો. જે બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ સ્થાને મારે સુધારવાનું. હેલો મેં શીખવાડ્યું છે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય જે બિંદુ પાસે એ જગ્યાએ શું શોધવાનું, શું રાખવાનું. અહીંયા તમે +1 કુલમ વિદ્યુતભાર છે એવું ધારી લો. યાદ છે ને હું આવું કઈ કરું છું? માનસી પરિણામ આ બધી વસ્તુ મગજમાં રાખવાની બરાબર. આપણે લખવાની જરૂર નથી. દરેક વખતે હું નહીં લખું બરાબર. દરેક વખતે લખીશું મને કંટાળો આવશે. તમારે ધારી લેવાનું કે ધારો કે મધ્ય બિંદુ પર +1 કુલમ વિદ્યુતભાર છે બરાબર. હવે Q1 ને લીધે O પાસે વિદ્યુત ક્ષેત્ર જેને હું લખું છું E1 બરાબર લખાશે KQ1 /R12. હવે એની દિશા કઈ થશે તો આને હું E કીધું અને આને B કીધું તો A થી B તરફ આવશે. A થી B તરફ થાય ને. કારણ કે જો આ પણ પ્લસ અને આ પણ પ્લસ છે તો પ્લસ પ્લસ વિદ્યુતભાર અને પેલાની પર બોલ લગાવશે એટલે એની દિશા હું રેડ પેનથી બતાવું છું. આ 15 સેન્ટીમીટર છે તમે જાણો છો એટલે કાઢી નાખો. આ દિશા થશે તમારી E1 ની. બોલો કોઈ ડાઉટ આમાં? કોઈને કન્ફ્યુઝન? બધું સ્પષ્ટ નહીં કરી દીધું. જો હું બિંદુ પર એક કુલમ વિદ્યુતભાર મૂકેલો છે અને ડાયરેક્શન આ તરફ જશે. અહીંયા આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીં નથી શોધવાનું, આ સ્થાન પર શોધવાનું છે એટલે અહીંયા E1 આ દિશામાં આવ્યું. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન? કોઈ ડાઉટ? હેલો એ જ રીતે હવે આ એ થઈ બરાબર. હવે મારે કિંમત પહેલા શોધી લેવું બરાબર. ચલો પહેલા કિંમત શોધી લઈએ પછી E2 નું શોધી લઈએ. E1 બરાબર શું લખાશે? તો એ ડાયરેક્શન બતાવી છે મેં એટલે હું એની પર સદિશ બતાવી દઉં. K એટલે 9 10⁹ into Q1 1.5 into 10⁻⁻6 upon R1 બરાબર શું લખાશે? તો 15 સેન્ટીમીટર છે એટલે 15 ગુણ્યા 10⁻² નો આખાનો વર્ગ થઈ જશે. ક્લિયર? હવે અહીંયા આગળથી એક બિંદુ અહીંયા આગળથી કટ કરી દઉં એટલે કે 10 થઈ ગયા બરાબર. તો અહીંયા આગળ જુઓ 9 ગુણ્યા હું 15 પહેલા લઈ છું 10 ની આગળ રહેશે 3 ઘાત. ચલો અહીંયા આગળ થશે 15 ગુણ્યા 15 ગુણ્યા 10⁻⁴ ઘાત ગુણ્યા 10 થયા. આ 10 અહીંયા આગળથી કરશો એટલે 3 રહેશે. આ 3 ઉપર ગયેલા +3 થયા. 1 15 15 કેન્સલ થયા. અહીં 3 તારી 9 બરાબર અને 5 તારી 15 તો 3/5 into 10⁻⁻ અહીંયા આગળ કેટલા થઈ જશે? 6 ઘાત બરાબર. 3/5 એટલે અહીંયા આગળ તમે 3 એટલે કેટલાય ભાગ ચલાવશો? 2 વડે ગુણશો 2 વડે ભાગશો એટલે 6 એટલે 0.6 થશે. 0.6 ગુણ્યા 10⁶ એટલે તમે લખશો 6 ગુણ્યા 10⁶ 5 ઘાત ન્યૂટન પર કુલમ. આ તમારું પહેલું E1 આવી ગયું અને એની દિશા થશે E થી B તરફ. બોલો કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? ચલો હવે તમારે શોધવાનું છે બીજા નંબર.
કોના વડે Q2 વડે અહીંયા આગળ લાગતું વિદ્યુત ક્ષેત્ર. તો Q2 વડે O પાસે વિદ્યુત ક્ષેત્ર જેને આપણે કહીએ છીએ E2 બરાબર K Q2 upon R2 square. ચલો K 9 into 10 raised to 9 Q2 તો 2.5 into 10 raised to -6 છેદની અંદર 15 ગુણ્યા 15 ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર. ચલો હવે અહીંયાથી એક પોઈન્ટ અહીંયા આગળ મેં લઈ લીધો 10 કર્યા 10 માંથી રહ્યા 3 આ 3 ઉપર જશે એટલે +3 થઈ જશે +3 એટલે -3 -3 એટલે અહીંયા રહેશે 6 ઘાત બરાબર. ચલો તો 9 ગુણ્યા 25 ભાગ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 10 ની 6 ઘાત. ચલો 5 તો અહીં રહેશે 3 અહીં રહેશે 3 તો અહીં આગળ રહેશે 5 બરાબર. 5 5 કેન્સલ એટલે તમારી જોડે આવશે કેટલું બરોબર મેં કઈ ભૂલ કરી લાગે એક મિનિટ 9 ગુણ્યા 25 ગુણ્યા 10 ની 6 ઘાત ની છે 15 ગુણ્યા 15 બરાબર 5 તારી 15 થશે એટલે 5 5 5 25 થશે અહીં આગળ 5 5 ઉડી જશે એટલે 3 3 તારી 9 9 9 ઉડી ગયા એટલે 10 6 ન્યૂટન પર કુલમ. ક્લિયર આટલી વસ્તુ બોલો કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે. ચલો તો હવે આ થયું તમારી જોડે શું થયું આ બાજુનો વિભાગ શું થયું આ તરફ આવશે કઈ તરફ E2 આ તરફ આવશે એટલે તમારી દિશા શું બતાવશો તમે B થી A તરફ B થી A તરફ બોલો. હવે મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો શું કરાય પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર. આપણે બરોબર દાખલો જોઈએ મધ્ય બિંદુ ઓકે. ચલો તો E2 માંથી E1 બાદ કરવાનું E1 માંથી E2 બાદ કરવાનું મૂલ્ય તો અહીંયા આગળ આપણે E1 નું વધારે બતાવે છે તો કેલ્ક્યુલેશનમાં કંઈક આપણે ભૂલ કરી શકશું સ્ક્વેર બરાબર કેમ ભૂલ પડે છે આમાં E1 કારણ કે મોટું શું થવું જોઈએ આ થવું જોઈએ ને એ Q2 upon Q2 આ લીધો R2 લીધો 15 ગુણ્યા 15 નો વર્ગ બરાબર 10 ની 6 ઘાત થઈ 25 થઈ ગયા આ મૂલ્ય કેમ વધારે આવે છે આગળ મારી 3 બરાબર 15 15 કેન્સલ થયા 15 15 અહીંયા આગળ 3 રહેશે 5 રહેશે ને 5 3/5 3/5 એટલે અહીંયા આગળ જુઓ અહીંયા આગળ કેટલી ઘાત છે 5 ઘાત છે અને અહીંયા આગળ છે તમારી જોડે 6 ઘાત એટલે આપણે લખીશું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર E2 E1 E2 તમારી જોડે છે 10 ની 6 ઘાત 10 ગુણ્યા 10 ની 5 ઘાત લખાય માઈનસ 6 ગુણ્યા 10 ની 5 ઘાત લખાય સમજ પડી ને આ જે વસ્તુ હતી ને એને મેં આ રીતે લખી 10 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર કુલમ લખાય હેલો મેં સર ચલો હવે આ 10 અને 6 છે તો 10 ઓછા 6 કરશો ગુણ્યા 10 ની 5 ઘાત તો એક સમજ આવશે 4 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ આ E of 0 પરિણામ અને એની દિશા કઈ તરફ જશે બોલ એની દિશા સાથે લખો તો ડાયરેક્શન સાથે લખો શું લખાય A થી B તરફ કે B થી A તરફ B થી A તરફ શા માટે B થી A તરફ અહીંયા આગળ લખવું હોય તો લખી શકો છો એનું કારણ કે E2 greater than E1 છે માટે આપણે એક MCQ થઈ ગયો આપણે એક પ્રકારનો MCQ થઈ ગયો બોલો કોઈ ડાઉટ આમાં કોઈ કન્ફ્યુઝન
હેલો, ઓકે ચલો. હવે એના પછી તમને શું કીધું છે? એના પછી તમને એવું કીધું કે આ રેખાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્યબિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન પણ શોધવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર પણ શોધવાનું છે. ચલો હું કાઢી નાખું છું હવે. ચલો હવે આ બાજુ એક બિંદુ બતાવવાનું તમારે. અહીંયા આગળ એનું મધ્યબિંદુમાંથી પસાર થતી આ બંનેને લંબ આ રીતે જાય છે, બરાબર? તો અહીંયા આગળ આ પોઈન્ટ તમે એમ વિચારો આ અંતર જે છે એ 10 સેન્ટીમીટર અંતર છે. આને કારણે આ બિંદુ દાખલા તરીકે આ પી બિંદુ છે. તો પી બિંદુ એ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને બી વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. એ તમારે વી ઓફ પી શોધવું છે. વી ઓફ પી એટલે કે વી એ પી, બરાબર? આ પેલા એ બિંદુમાં અને વી ઓફ પી બી વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આ પહેલો દાખલો છે. વત્તા તમારે ઈ એ ઓફ પી બિંદુ એ શોધવાનું છે. ઈ બી ઓફ પી બિંદુ શોધવાનું. ખ્યાલ પડ્યો? ચલો શું કરવું પડે આનું બોલો. આ શોધવા માટે જોઈ લેવું કેટલા આયા છે. આ બધા ગેરહાજર તો નથી ને આજે? ઓકે ચલો. મિતુલ આવી ગયો છે. માનવ રહ્યો ને? માનવ નથી આવ્યો. ઓકે ચલો. ઓકે હવે જુઓ, મારે આ સ્થાને વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો અત્યારે હું આને સાઈડ પર લઉં છું. આપણે શોધવું છે પહેલા વી એ ઓફ પી શોધવું છે. પછી વી બી ઓફ પી શોધવું. ક્લિયર? તો વિદ્યુત ભાર તો મારી જોડે છે, તો મારે અંતર શોધવું પડે. તો અહીંયા આગળ આને હું આમ નીચે લખી દઉં છું. આ છે 1.5 માઇક્રોકુલમ જે Q1 છે, બરાબર? તો અહીંયા આગળથી આ અંતર મારે શોધવું પડે. આ અંતર આ 90 ડિગ્રી છે. આ તમારી જોડે 15 સેન્ટીમીટર છે. આ 15 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, એ 90 અંશનો ખૂણો. તો આ શું લખાશે? બોલો. 15 સેન્ટીમીટર નો વર્ગ કરશો વત્તા 10 સેન્ટીમીટર નો વર્ગ કરી દોશો અને એના પછીનો જવાબ મળી જાય તમને. હેલો, બરાબર? તો 15 225 વત્તા 10 નો વર્ગ કરશો એટલે 100 આવશે અને એનું તમે રૂટ કાઢશો એટલે 18.02 એટલે 18 લઈ લેશો તો ચાલશે, બરાબર? 18 સેન્ટીમીટર જેવું આવે છે લગભગ. તમે 18 સેન્ટીમીટર 18 સેન્ટીમીટર લગભગ આવ્યું. તો 18 સેન્ટીમીટર ગુણ્યા તમે 10 ની -2 કરી દો એટલે ચાલે. આ પણ એટલું જ અંતર થશે, 18 સેન્ટીમીટર જ થશે. તો આ બંને પરથી આ શોધી લેવાય. પી ઓફ એ વડે ઉદ્ભવતું ને બી વડે ઉદ્ભવતું શોધી લેવાય આ રીતે. હેલો, શોધી લો છો ને? હેલો, શોધી શકાય તમારે ત્યાં? તો હોમવર્કમાં હું તમને આપું તો પછી આપણે આગળ જઈએ. ચલો અહીં ધ્યાન આપો. શોધી લો. ચલો એક શોધીને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે બી એ ઓફ પી શોધવું છે. એટલે તમે સૂત્ર વાપરશો કે Q1, બરાબર? આ એને લઈ લો અને આ જે અંતર છે એને R ડેશ લઈ લો. અંતરને R ડેશ લઈ લો. ચલો 9 10:9. ચલો Q વિદ્યુત ભાર 1.5 10⁻6 છેદની અંદર 18 ગુણ્યા 10 ની -2, બરાબર? અહીં 10 લઈ લો. આ -1 કરી દો. આ -1 ઉપર જાય એટલે +1 થયો એટલે તમારી જોડે 5 થઈ ગયું. ક્લિયર? ચલો 6 તારી 18 થાય 60. તો અહીં આગળ 5, બરાબર? પછી અહીંયા આગળ 2 ભાગ ચાલશે તો અહીં 3 રહેશે. 15 ભાગ્યા 2 ગુણ્યા 10 ની 4 15 ભાગ્યા 2 એટલે 7.5 into 10⁴ વોટ. આ રીતે પહેલો જવાબ આવે તમારો વી એ. તે રીતે આ પણ શોધી લેવાય. હેલો, આવડશે? હોમવર્ક કરી લો. આટલું કયું મેં તમને આપ્યું? વી ઓફ બી ઓફ પી. ક્લિયર? ચલો આ તમારું આ પોર્શન પર. હવે
આને આપણે રિમૂવ કરીએ. હવે તમારી જોડે એવું કીધું છે કે આ જ બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું. ચલો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું લખાય? તો Q1 ને લીધે અહીંયા તમે +1 કુલમ વિદ્યુતભાર છે એવું માની લો. આની ડાયરેક્શન છે આ તરફ, આ તરફ તમારું EA થશે અને એ રીતે આ ડાયરેક્શનમાં જશે એ તમારું થશે EB. ખ્યાલ આવ્યો? હેલો, ખબર પડી ને? ચલો હવે Q1 ને લીધે શોધવાનું છે તમારે. તો Q1 ને લીધે P પાસે વિદ્યુત ક્ષેત્ર ચલો EA બરાબર શું લખાશે? તો K આ તમારો Q1 upon R dash square બરાબર. ચલો તો અહીંયા આગળથી તમે લખશો EA. K બરાબર 9 × 10⁻⁹ 1.5 10⁻⁻6 ડિવાઇડેડ 0.18 લખી દો તોય ચાલશે અને 0.18 લખો તોય ચાલશે 18 નું વર્ગ બરાબર. ચલો હવે એનું કેલ્ક્યુલેશન કરીએ એટલે 9 × 15 લઈ લો. અહીંયા આગળથી કટ કરો એટલે 5 થઈ જશે. ચલો અહીંયા આગળથી કટ કરો એટલે અહીંયા થઈ જશે તમારે 4 બરાબર. 15 × 10⁻4 અને અહીંયા આગળ તમે 18 નો વર્ગ લઈ લો ગુણ્યા 10⁻4 -4 આ -4 ઉપર જશે એટલે +4 અહીં થઈ જશે. ચલો 18 એટલે 18 × 18 કરો તો અહીં 2 વધશે બરાબર. 18 × 36 એટલે 5 તારી 15 થશે અને 6 તારી 18 એટલે 6 6 × 12 એટલે 5/12 × 10⁸ બરાબર. 5/12 કરશો એટલે કેટલો જવાબ આવશે? જુઓ 5/12 બરાબર 0.41 જેવું કંઈક આવે. 0.41 × 10⁸ ન્યૂટન પર કુલમ. પહેલો જવાબ તમારો આવે છે. ચલો આટલો જવાબ આવે છે જોઈ લો. ક્લિયર? બોલો. આની દિશા તમારે બતાવી હોય તો દિશા A થી P તરફ. A થી P તરફ. હવે આ દિશા તમારી B થી P તરફની આવવાની. આ અંતર તમને આપેલું છે. આ વિદ્યુત ક્ષેત્ર પણ તમે શોધી શકો આનું. EB શોધી શકો ને? E of B શોધી શકો. ચલો હવે અહીંયા તમે જોઈ શકો કે આ EA અને EB આવ્યું બરાબર. હવે એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમારે જોવાનું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે શું લખો છો તમે? E બરાબર યાદ કરો EA² + EB² + twice EA EB cos theta. તો તમારે આગળ થીટા નું મૂલ્ય લાવવું પડે બરાબર. ચલો થીટા નું મૂલ્ય લાવવા માટે તમે શું કરશો? થીટા નું મૂલ્ય આપણે લાવવું. બોલો cos થીટા મારે લાવો છે. આ બે વચ્ચેનો એંગલ આ P બિંદુ છે ને. હવે દાખલો અહીંયા તમારો 12 ને લખતો હતો બોર્ડ ને લખતો હતો આ થીટા આ બંને વચ્ચેનો થીટા મારે શોધવો છે બરાબર. તો આ P બિંદુ છે આ પણ થીટા જ હોય. છેદિકાઓથી બનતા ખૂણા હંમેશા સરખા થાય. યાદ છે ને ધોરણ 10. ચલો તો આ ખૂણો થયો અને આ ખૂણાને હું એમ કહી શકું આટલો જે ખૂણો થયો એ θ/2 થાય. તો આ પણ θ/2 થયો. આખો થીટા છે એટલે આ θ/2. આ તમારી જોડે છે આ તમારી જોડે છે તો θ/2 શોધી લેવાય. કઈ રીતે શોધશો બોલો? કયું સૂત્ર વાપરશો? sin θ, tan θ કે cos θ નું વાપરશો? આના પૈસા છે. પરિણામ, માનસી, માનવ, મિતુલ, રિયાજ આજે તમે કેલ્ક્યુલેશન કરો ને એમાં તમે બુદ્ધિ વાપરો ને એના રૂપિયા છે ને એના માર્ક્સ આવે તમારે. જો અહીં થીટા આપેલો છે સામેની બાજુ છે પાછળની બાજુ માટે tan θ વપરાય. tan θ બરાબર 15/10 લખાશે. ચલો 0.5 થયો. ક્લિયર? ચલો tan θ બરાબર તમારી જોડે 1.5 થયો તો tan θ તમે શોધી શકો. હાલો ચલો tan θ શોધી લીધો. tan θ શોધ્યા પછી તમે એની પરથી θ/2 છે પેલી બાજુ લઈ જાઓ એટલે ડબલ થઈ જાય a θ.
જે હોય એ કિંમત અહીં આગળ મુકાય અને એના પરથી આગળથી સૂત્ર લવાશે પરિણામીનું કરી થશે ને? હલો, ચલો. તો તમારે આ બિંદુએ પસાર 10 સેન્ટીમીટર આવેલા બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બરાબર? ચલો, આટલું તમે હોમવર્ક કરી લાવજો. હજુ તકલીફ હોય તો મને કહો, તો પછી હું તમને સમજાવી દઉં બધું કરીને બહાર. ઓકે, જાતે ગણશો ને? ઓકે, ચલો જાતે ગણજો. બરાબર? હવે આનું જે પરિણામી જે થશે ને, આનું પરિણામી બધા એક પ્રશ્ન એ પણ થાય કે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E, બરાબર? આ આને જોડતી Q1 અને Q ને જે જોડતી રેખા સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવે. કેટલા અંશનો ખૂણો બનાવે તમારે શોધવાનું થાય. તમે પરિણામી જે લાવો તો પરિણામી એટલે આ બંનેનું જે પરિણામી થયું એ કદાચ હેડ એન્ડ ટેલ પ્રમાણે ગોઠવવા જાઓ અહીંયા આગળ, આ રીતે હેડ એન્ડ ટેલ પ્રમાણે ગોઠવવા જાઓ તો આ પરિણામી અહીંયા આગળ થયો. બરાબર? આ જે ખૂણો થયો, આ જે ખૂણો થયો એને કહેવાય આલ્ફા. એ આલ્ફા તમારે શોધવો પડે અહીંયા આગળ. આની જોડે કેટલો, આ બેની જોડે કેટલા અંશનો ખૂણો બનાવે છે મારે શોધવો. બરાબર? તો આને આઈડિયા વાપરજો. જો આવે તો કહો, ના આવે તો મને કાલે કહો, હું કાલે તમને ચલાવી દઈશ. બરાબર? તો આ મેં તમને હોમવર્ક આપ્યું. બરાબર? ચલો, 11 માની ચોપડી લોજો. tan આલ્ફાનું સૂત્ર છે E2 + E1 sin theta, સોરી E2 sin theta upon E1 + E2 cos theta, આ રીતનું એક સૂત્ર આવે છે. બરાબર? B sin theta + A + B cos theta એ રીતનું એક સૂત્ર આવે છે. એ સૂત્રનો ઉપયોગ કરીને પછી આનો જવાબ લાવવાનો. બરાબર? એટલે મેં તમારી પર છોડું છું, તમે લાવવાનો પ્રયત્ન કરજો. કારણ કે આ બધા દાખલા જો હું બધા જ કરવા જઈશ ને સીધી રીતે તો ઘણો બધો સમય જશે. બરાબર? એટલો સમય આપણી જોડે છે નહીં. હા, જેવું તમારું થોડુંક રૂટીન શરૂ થશે, આપણે ત્યાં આગળ કેવું હોય છે, કોઈકનો કોઈક ગેરહાજર હોય છે, એટલે એ વખતે હું તમારી જોડે આવીને ત્યાં દાખલા આપણે કરી શકીએ છીએ. બરાબર? ત્યાં સમય વધારે મળે આપણને જો ઓફલાઈન તો ઓનલાઈનમાં થોડુંક તમે પણ અહીંયા આગળ પ્રયત્ન કરજો, જાતે કરવાનો. બરાબર? ઓકે, કન્ફ્યુઝન નથી ને કશું? ચલો, આજે એક જ દાખલો કરીએ છીએ. પછી પાછું મારે આગળ થિયરી ચલાવવાની છે ને, લાઈટ બંધ કરી દેવા. હવે વરસાદ જતો રહ્યો. વરસાદને કારણે લાઈટ જતી રહેશે અમુક વાર પેલું નેટ જતું રહે. બરાબર? તમારું કાલે કિસ્મત સારું હતું, તમારો ક્લાસ પતો પછી નેટ ગયું મારે. બરાબર? પેલી ચોપડી તમે બધા લઈ આવ્યા છો ને, JEE નીટની બધા લઈ આવ્યા છો? લઈ લોજો. બરાબર? સારી ચોપડી છે. એ ચોપડીની અંદર મોટા ભાગના છે ને તમને, હા ચલો, સમય વાળો મેસેજ આવી ગયો છે, બધા ફરી એડ થઈ જજો. ઓકે, ચલો. હવે ગઈકાલે મેં તમને ચલાવ્યું એમ છેલ્લા પોર્શનમાં તમને કોઈ તકલીફ હોય તો મને પૂછો. બરાબર? મેં તમને સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય એ સમજાવ્યું. બરાબર? આમ તો ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત દ્રાવણમાં મેં તમને સમજાવ્યું હતું કે વિદ્યુત દ્રાવણ હોય એની અંદર ધન આયન અને ઋણ આયન હોય. ધન આયન અને ઋણ આયન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એને કારણે પ્રવાહનું નિર્માણ થાય. જ્યારે તમે સુવાહકની વાત કરતા હોય તો સુવાહકની અંદર આપણે એવું માનતા હતા પહેલા કે ભાઈ ધન વિદ્યુતભારને કારણે પ્રવાહ રચાય છે, પણ એ પ્રવાહને મેં રેવાજીક નામ આપ્યું હતું. રેવાજીકનો ખ્યાલ હતો ને? રેવાજીક પ્રવાહ અને ઇલેક્ટ્રોનિક પ્રવાહ બે પ્રકારના પ્રવાહ આવે.
હેલો, હા સર. બરાબર. તો એની આપણે ચર્ચા કરતા હતા અને એના પરથી મેં એક એક્ઝામ્પલ લીધું હતું, બરાબર. એ એક્ઝામ્પલની અંદર મેં તમને એવું કીધું હતું કે બે અવાહક તકતીઓ છે અને એની પર વિદ્યુતભાર મૂકેલો છે, બરાબર. એ વિદ્યુતભારને કારણે એ વિદ્યુતભારને લીધે શું થાય કે એક તકતી પરથી બીજી તકતી પર શું જશે? વિદ્યુતભાર જશે. જુઓ અહીંયા આગળ આ તકતી જે છે એની વાત કરું છું. ચલો, આ માન લો કે એક વાહક છે, બરાબર. આ વાહક નથી પણ માન લો વાહક છે. આ બાજુ અહીંયા આગળ હું પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીંયા આગળ મૂકી દઉં, બરાબર, અને આ બાજુ માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકી દઉં. આ બાજુ રેડ છે એ તરફ કયો મૂક્યો છે? પ્લસ મૂક્યો છે. આ બાજુ કયો મૂક્યો છે? માઇનસ મૂક્યો છે. એક તકતી લઈ લેવું અને તકતી અહીં ચોંટાડી દેવું, અહીંયા આગળ પણ ચોંટાડી દેવું. આની પર પ્લસ વિદ્યુતભાર, આની પર માઇનસ વિદ્યુતભાર. ચલો, તો શું થાય? અંદર વિદ્યુત ક્ષેત્ર રચાય. હેલો, આ બાજુ પ્લસ વિદ્યુતભાર હોય ને આ બાજુ માઇનસ હોય તો વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ તરફની હશે. મારા હાથથી આ તરફ જોશો, આ તરફની હશે. આ દિશા વિદ્યુત ક્ષેત્રની થઈ. તો વિદ્યુત ક્ષેત્રની અંદર તમે જુઓ કે આ ઇલેક્ટ્રોન જે છે, આ બાજુનો જે ઇલેક્ટ્રોન હશે એ આ તરફ આવવાનો પ્રયત્ન કરશે. કે ક્ષેત્રરેખા પ્લસ થી માઇનસ તરફ રચાય, બરાબર. તો ઇલેક્ટ્રોન હંમેશા પ્લસ તરફ જવાનો પ્રયત્ન કરશે. જો આ પ્લસ તરફ આવવાનો પ્રયત્ન કરે ને અહીંથી આમ સ્ટાર્ટ કરે, અહીંયા આગળથી આવવાનું ધીરે ધીરે આમ ચાલુ કરે, તો એનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રોને ગતિ કરી. ઇલેક્ટ્રોને ગતિ કરી કહેવાય ને. અહીંયા આગળ જુઓ ફરી વાર, આ બાજુનો એક છેડો છે અને એક આ બાજુનો છેડો છે. આ બાજુ તમારો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા આગળ આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ, આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ, બરાબર. હવે આ ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરવાનું. હેલો, આટલેથી આટલું અંતર કાપવાનું ને અહીંયા આગળ આમ જવા માટે. તો જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, બરાબર, ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હશે તો એનો મતલબ થયો વિદ્યુતભાર ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ધેટ મીન્સ કે હેલો, એનો મતલબ શું થયો? વિદ્યુતભાર ગતિ કરે છે. અને વિદ્યુતભાર ગતિ કરે ધેટ મીન્સ કે પ્રવાહ થયો કહેવાય. આનો મતલબ એવો થયો કે અહીંયાથી વિદ્યુતભાર અહીંયાથી અહીંયા આવ્યો, ધેટ મીન્સ કે એનો પ્રવાહનું નિર્માણ કરે છે. પણ એ કેટલા અંતર સુધી કરશે? L અંતર સુધી, બરાબર. દાખલા તરીકે એની ઝડપ v હોય તો v બરાબર L/T. ધેરફોર T બરાબર તમે લખશો L/v. તો આટલા સમય સુધી, એટલે ક્ષણિક સમય સુધી જ પ્રવાહનું નિર્માણ થશે. જેવો અહીંયા આગળ આવી જશે એટલે શું થશે? આ ન્યુટ્રલ થઈ જશે. આ માઇનસ પ્લસ માઇનસ ઇક્વલ ટુ 0 થઈ ગયું. 0 થઈ ગયું એટલે વિદ્યુત ક્ષેત્ર પણ 0 થઈ જાય. પછી પ્રવાહ વહેશે નહીં. ધેટ મીન્સ કે ન્યુટ્રલાઇઝ કરી નાખશે. આ બધી વસ્તુ ન્યુટ્રલ થઈ જશે એટલે ક્ષણિક પ્રવાહ રચાશે. પણ આપણે એવું જોઈએ કે અહીંયા આગળથી સતત ઇલેક્ટ્રોન મળતો જ રહે અને અહીંયા આગળ સતત આગળ ને આગળ વધતા જ રહે. અહીંયા આગળ આ શું થાય? વધારો આગળ ચાલ્યા જ કરે. આપણે અહીંયા આગળ કોઈ અવિરતપણે જોઈએ. જે રીતે નદી વહેતી હોય તો નદીમાંથી કેવું પાણી વહે છે એવી રીતે આપણે પ્રવાહ જોઈએ. અને એવી જે વસ્તુનું નિર્માણ જે છે એને કહેવાય છે બેટરી. તો આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનની જે સંગ્રહ કોષ છે એની આપણે ચર્ચા કરીશું, એટલે કે બેટરીની ચર્ચા કરીશું. ઓકે, ક્લિયર? આ છેલ્લો ટોપિકમાં મેં કંઈક આવી ચર્ચા કરતો હતો. આમાં કોઈને કન્ફ્યુઝન ખરું? કોઈ ડાઉટ? હેલો, ઓકે, ચલો. તો આપણે એવી રચના બનાવી છે કે જેની અંદર સતત આપણે ઇલેક્ટ્રોન મળતા જ રહે અને આગળ દબ્યા જ કરે, આગળ વધ્યા જ કરે, જેને કારણે આપણને સતત પ્રવાહ મળતો રહે. તેવી જે સંરચના છે એ બેટરી છે, બરાબર. ચલો, એના પહેલા આપણને કંઈ આગળ ટોપિક આપેલો છે કે ઓહમનો નિયમ, બરાબર. ઓહમનો નિયમ આપણે બધા જ જાણીએ છીએ, બરાબર. તો અહીંયા તમને ક્વેશ્ચન એવો પડે, 4 માર્કનો